અંકલ અને શિલ્પા આંટી, તમને યોગી ઓવરસીઝ જોડે દુબઈમાં આવીને કેવો અનુભવ થયો? ખૂબ સરસ. અત્યાર સુધીનું જે કે હેક્ટિક શેડ્યુલ, બેક ટુ બેક એક્ટિવિટીઝ અને જે પણ કોઈ પણ જાતની પોઝિટિવિટીમાં કોઈ જાતની ખામી નથી. એનર્જેટિક ટીમ પણ બહુ સરસ છે તમારી. એટલી બધી તમે બીજા બધા કન્ટ્રીની પણ ટૂર કરો. અમારા તો ગુડ વિશેષ છે કે તમે સારી સારી ટીમ આ ટીમ સાથે અથવા તો આ બધા મિત્રો સાથે ફરી આવી અનેક ટૂર કરો, સફળ થાઓ. ખાસ કરીને અમારે એવા એક હૃદયથી વડીલ તરીકે ગણો તો આશીર્વાદ અને મિત્ર તરીકે ગણો તો મારી શુભકામનાઓ. અને જમવાનું કેવું લાગ્યું આંટી? જમવાનું સારું લાગ્યું. એમાં અત્યારની ચા. ત્યારનું ખાસ તમે ફરાળનું ધ્યાન રાખ્યું એ બહુ સરસ. બરાબર. તમે પાક્કું સત્સંગી અને ફરાળમાં કોઈ કોમ્પ્રોમાઇઝ નહીં, લસણ ડુંગળી પણ નહીં ખાતા તમે, બરાબર? તો એવો નિયમ ધર્મ સચવાય તમારો? બિલકુલ નિયમ ધર્મ બધું સર. બહુ સરસ ટાઈમ સ્પેન્ડ Sure. મતલબ એ થયો કે એનર્જી થી ભરપૂર છે. આખો દિવસ સવારથી અત્યાર સુધી નીકળ્યા છે, હજુ પણ એનર્જી છે અને હજુ દુબઈ મોલ આખો ફરવો છે. ખરેખર આ એનર્જી નું સિક્રેટ શું છે? તમારી કમ્ફર્ટ આપવાની પદ્ધતિ. ઓકે, આમ તો જોવા જઈએ તો યોગી બાપા જે ટૂરમાં ભર્યા હોય, એનર્જી તો અંદર રહેવાની છે અને સારું છે. દૈવી તાકાત તો 100% કામ કરે છે. અને આપણે બધા એક ફેમિલી તરીકે જે રહ્યા, દરેકની એક એટીટ્યુડ રહી કે એક ફેમિલી છે, એને કારણે પણ ઉત્સાહ જળવાયો. ઇસ ક્લાસ હવે અમે એવી આશા રાખીએ કે તમે અલગ અલગ કન્ટ્રીમાં આગળ વધો. આગળ વધો. ફક્ત એટલું દુબઈ પૂરતું મર્યાદિત ના રહે એવા આશીર્વાદ છે. થેન્ક યુ સો મચ.